યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ચૈત્ર નવરાત્રી વિશે। જાણો કઈ તારીખે થશે ચૈત્ર નવરાત્રી શરૂઆત। વર્ષ દરમિયાન 4 નવરાત્રીઓ આવે છે, જેમાં આસો મહિનામાં આવતી નવરાત્રી, મહા મહિનામાં આવતી નવરાત્રી, અષાઢ મહિનાની નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનો સમાવેશ થાય છે। ચૈત્ર નવરાત્રીનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ રહેલું છે। આ નવરાત્રીમાં પણ દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવાની હોય છે। ચૈત્ર નવરાત્રીમાં જપ, વ્રત અને તપનું મહત્વ છે। ગણતરીના દિવસો બાકી છે। 2026ની ચૈત્ર નવરાત્રી પ્રારંભ થવાની છે। ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 19 માર્ચથી ગુરુવારથી થશે। નવરાત્રી 27 માર્ચ 2026 સુધી ચાલશે। ચૈત્ર મહિનાની એકમથી રામનવમી સુધી ચૈત્ર નવરાત્રીના વ્રત કરવામાં આવશે। ચૈત્ર નવરાત્રી દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અને ઉપાસના શ્રદ્ધાપૂર્વક કરવાથી વ્યક્તિના જીવનમાં ગ્રહ દોષ સહિતની બાધાઓ દૂર થતી હોય છે એવું માનવામાં આવે છે। આ નવરાત્રીમાં પણ ઘરમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે અને વિશેષ પૂજા પણ કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રીના પ્રારંભને લઈને કેટલીક મૂંઝવણો પણ જોવા મળે છે, કારણ કે આ વર્ષે એકમની તિથિ 19 માર્ચ અને 20 માર્ચ એમ 2 દિવસ છે। પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની એકમની તિથિ 19 માર્ચ સવારે 6:57 શરૂ થશે અને તિથિનું સમાપન 20 માર્ચ વહેલી સવારે 4:52 થઈ જશે। આમ 19 માર્ચે આખો દિવસ એકમની તિથિ રહેશે, તેથી જ આ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ ગણાશે। ચૈત્ર નવરાત્રીમાં ઘટ સ્થાપના। ચૈત્ર નવરાત્રી દરમિયાન જો તમે ઘરમાં ઘટ સ્થાપના કે કળશ સ્થાપના કરતા હોવ તો તેની સ્થાપના ઘરમાં 19 માર્ચે સવારે કરવાની રહેશે। કળશ સ્થાપના 19 માર્ચે સવારે 6:52 થી 7:53 વચ્ચે કરી શકાય છે। કળશ સ્થાપના માટેનું અભિજીત મુહૂર્ત બપોરે 12:05 શરૂ થશે અને 12:53 સુધી રહેશે। આ સમય દરમિયાન પણ કળશ સ્થાપના કરી શકાય છે। પાલખી પર સવાર હશે મા દુર્ગા। દર વર્ષે નવરાત્રીમાં મા દુર્ગા અલગ અલગ વાહનો પર પ્રસાર થઈને આવે છે। શાસ્ત્રો અનુસાર નવરાત્રી દરમિયાન માતાજી જે વાહન પર સવાર થઈને આવતા હોય છે તેના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે આગામી સમય કેવો પસાર થશે। ચૈત્ર નવરાત્રીમાં મહત્વની સવારી પાલખી હશે। નવરાત્રીમાં માતાજીની પાલખીમાં સવાર થઈને આવશે અને નવરાત્રી પૂર્ણ થઈ એ હાથી ઉપર સવાર થઈને જશે। શાસ્ત્ર અનુસાર પાલખી પર માતા દુર્ગાનું આગમન શુભ નથી ગણાતું। ચૈત્ર નવરાત્રી પર કળશ સ્થાપના। ચૈત્ર નવરાત્રી દરમિયાન જો તમે ઘરમાં કળશ સ્થાપના કરીને વ્રત કરતા હોવ તો નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી સાત્વિક આહાર લેવો જોઈએ। 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવા માટે સમય વધારે પસાર કરવો। 9 દિવસ દરમિયાન ખોટું બોલવું નહીં અને ક્રોધ કરવો ના જોઈએ। નવરાત્રીના પહેલા દિવસે શુભ સમય દરમિયાન કળશ સ્થાપના કરો, ત્યાર કળશના પાણીમાં એક સિક્કો પધરાવો। કળશને મંદિરમાં કે કોઈ પવિત્ર સ્થાન પર રાખો અને તેના પર આંબાના પાન રાખી તેની ઉપર સૂકું નાળિયેર રાખો। આંબાના 5 પાન મૂકવા જોઈએ। સાથે જ એક માટીના પાત્રમાં માટી ભરીને તેમાં જુવારા વાવો। આ સાથે જ કળશની નજીક દીવો પ્રયત્ન કરવો કે આ દીવો 9 દિવસ સુધી અખંડ ચાલતો રહે। ત્યારબાદ 9 દિવસ કળશ અને જુવારાની પૂજા કરો। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।